રામ રામ સીતારામ બધા મિત્રોને. તો વાગી ગયા અત્યારે 10. આજે આપણે મગફળીમાં છેલ્લો રાઉન્ડ દવાનો આપણે ચાલુ કીધો હોય એટલે એટલી વાર તો વાત જોઈએ આપણે થોડીક વાર કીધું પવન ઓછો થઈ ગયા તો પછી ચાલુ કરીએ, પણ પવન ક્યાં ઓછો થયો નહીં એટલે આવી ગયું ધીમે ધીમે ચાલુ કરી તો છટાઈએ બપોર સુધી. આપણે આગતરીમાં તો અત્યારે વિચાર નથી ક્યાં છાંટવાનો, આપણે પાછતરીમાં છાંટવાનું ચાલુ હોય. બાકી આમાં આગતરીમાં તો હવે પાણી એકાતું જ આવશે, પણ જો વધારે ફૂગ જેવું લાગશે તો ભેગો રાઉન્ડ મારી દેશું. બાકી આમાં હજી સુધી ફૂગ છે નહીં એટલો, પણ હજી ક્યાંક ક્યાંક વળી એમ થાય કે ફૂગ જેવું હોય લાગે થોડું આમ ભૂકાય નીચે થડમાંથી, તો એડવાન્સ કીધું એક હાથ મારી દઈએ તો પછી વાંધો ના આવે. એટલે જો અત્યારે ચાલુ કીધી એ દવા હમણાં 10 વાગે. તો ક્યાંક માથે પાંદડા જોઈને તો પીળા પીળા થઈ રહે, મતલબ ઉપર ફૂગ જેવું લાગે. બાકી આમ કે નોર્મલી કે એમ દેખાતો નથી કે ખાસ ભેલાઈ ગયો ને એવું નથી, પણ હવે અસર થાય ચાલુ. જો પાછી વાર શું વરસાદની આગાહી દે રહ્યા, એટલે જો વરસાદ આવી ગયો ને તો વધારે ફૂગ આવશે. આજે તો ભલે પવન નીકળી ગયો, આજે તો હવામાન બધું શિયાળા જેવું થઈ ગયું હોય. પવન બધું અત્યારે વધારે આ બાજુ વતરાદોથી આવે ને પશ્ચિમમાંથી આવે ને એવું થાય. ભલે ચારેકોર પવન ફરે, પણ આનું અત્યારે ઋતુનું તો કાંઈ નક્કી જ નથી. કંઈ હાલતે હાલતે વળી ફરી જાય. એના કરતાં આપણે એડવાન્સમાં દવા મારી દઈ તો વળી કદાચ વરસાદ વધારે 2-3 દી રહી જાય તો વાંધો ના આવે ને, કે આપણા પડામાં પાછું પાણી બહુ ભરાઈ જાય એટલે વળી ફૂગ આવી જશે. જો તમે અત્યારે ચાલુ હોય દવા છાંટવાનું. હાલો આપણે લાઈન ખેંચવાની પહેલાં ખેંચી લઈ. અને મિત્રો દવા છે આપણી આપણે ટેબુકોના જોલે 25.90% ઇસી ફોર્મમાં છે. અને આ આપણું સ્ટીકર, આ સ્ટીકર આ ટેબુકોના જોલ ને આ આપણે ચમત્કારે એ મતલબ આપણા કને 1/2 લીટર પડી હતી તો મેં કીધું હવે પછી ડેટ વગરની થઈ ગયા છે. એના કરતાં 2 ટાંકીમાં થોડી 250 નાખી દઉં એટલે એનું રિઝલ્ટ આવનારું તો આવી જાય. અને કામે પડી પછી ડેટ વગરની થઈ ગયા કોઈ મતલબ નથી. એટલે અને આ એક આપણે લીધી ટેબુકોના જોલ. બાકી આપણે આ પડ્યું હતું સ્ટીકર પડ્યું હતું ને આ ચમત્કાર પડી હતી સિસ્ટેમિક ફંગીસાઇડ. એ થોડો ઘણો ફૂગ હોય તો મતલબ નીકળી જાય. મિત્રો વાગી ગયા 5, હું આવી ગયો છું સ્કૂલેથી. અને આજે આપણને પાછું મોટર કાઢવાનું શું હોય ચોથી વાર. મોટરે આપણને બહુ હેરાન કરી નાખ્યા. તો જો આ મોટર નીકળે, આ બાબા ચોથી વાર નીકળે ને, ચોથી વાર નીકળી ગયા મોટર. હમણાં હેરાન કરી નાખ્યા, પથારી ફેરવી નાખ્યા મોટર. એકવાર હમણાં જો કટ થઈ ગયો, પંચર થઈ ગયો. એકવાર અડધેથી આવી ગયું પંચર, એકવાર અંદર મોટરમાં પાકડીમાં હતો, બીજી વાર સબસાઇડિંગ ગયું. હવે આજ પાછો ચોથી વાર છેડો ઉડી ગયો મોટર, છેડો ઉડી ગયો મોટરનો. કોઈ કામ કરવા નથી દેતી. આપણે મારો નાખો ડુંગળી ના રોપવાની પાછળની ડુંગળી એને હજી 5-6 દી થયા કાઢી એને, 5 દી થયા ને, 5 દી થયા ઉતારી એને. અને પાછી જો પાછી ત્રીજી વાર કાઢવાનું થઈ ગયું. નેચો કાઢે ઓજમાં ડાયરેક્ટ જવા દે, પેલા પાઇપ કાઢે. અડો એમને માથે તરેડો. અડો મિત્રો આપણી મોટર નીકળી આવી. આપણે પંપની સાપકી હે મોટર હવે નીકળી ગઈ. હવે પપ્પા મૂકવા જશે રત્નાથ. અડો મોટર તો નીકળી ગઈ. નીચે લાકડું રાખે, હજી આનું પિંજરું ખોલવું પડશે. મિત્રો આપણે સાફ કરી અને અત્યારે જઈ
આપણું રસદાર કામ નથી એટલે આપણે અંજાર જવું પડે. આમ તો ખોલી નાખ્યો આપણે પણ હવે સાપ અહીંયા આગળ મળી નહીં એટલે અત્યારે આપણે ઇમરજન્સીમાં ભાઈને ખોલી નખાવીએ દુકાન કેમ કે 8:30 તો વાગી ગયા છે. તો આપણે જો અત્યારે આપણે અંજાર જઈ અને પેલા સાપને કટિંગ કરાવીને એમાં આપણે આટા કાઢવાના છે. ભાઈને આપણે કીધું યાર 10-15 મિનિટ ઉભા રહે હમણાં આવું એટલે ગાડી લઈને ડાયરેક્ટ ઘા જાય અંજાર આપણે 8:30 વાગી ગયા ભાઈ. આપણે નીકળી ગયા અહીં અંજાર જવાનું. મોટર વાળું કામ એવું હોય આપણે એવી હેરાન નથી થઈએ કે એક કરો ને એક હાથો ને 13 તૂટે મેં હમણાં મોટર વાળો બોરો કટાડો હોય. હાલો આપણે અંજાર જવાનું નીકળી ગયા. તો મિત્રો આપણે જો સાપના આટા બનાવે આટા પણ આપણે ચામુંડામાં આવ્યા હતા વર્ક ચામુંડા એન્જિનિયરિંગ વર્ક આ જો આટા પડે. આપણો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. આપણો પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કમેન્ટ કરીને જણાવજો. ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. પછી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી નાખજો, ફેસબુકને ફોલો કરી નાખજો. તો મળશો નેક્સ્ટ વિડીયોમાં કાલે. તો મિત્રો આપણે સાફ્ટિંગ ખણી અને અંજારથી આવી ગયા ને જો વરસાદ ફૂલ પડે કાચમાં કાંઈ દેખાતું નથી એટલો પડે. ફૂલ પડે, ફૂલ અતિશય પડે. સમજી લો ને એવો અત્યારે ગાડી અત્યારે ત્રીજા ગેરમાં હાલે એટલે આગળ કાંઈ દેખાતું નથી એટલો પડે. ફૂલ વરસાદ પડે. સાપેડા કણે હતા અત્યારે રિટર્ન આવતા હતા આપણે સાફ્ટિંગના આટા પડાવી કમ્પ્લીટ થઈ ગઈ. હવે વરસાદ આવી ગયો કામ તો થઈ ગયું આપણું કામ. આ મોટર વાળા હેરાન એવા થયા ને આપણે મગફળી ભરતી થઈ રહી. હાલો વરસાદ કેવો પડે ફૂલ વાઇપરે તો હજી વાઇપર ને ઓછા થાય પડે જેટલો હોય ચલો વીજળી થાય ગાજણ વીજળી એવું નથી. ફૂલ પવન ઓછો હોય બાકી એટલો પવન નથી. પવન ઓછો હોય ને એ જ ફાયદો હોય. તો વિડીયોની કરી નાખી એન્ડિંગ. મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ.